સમયે જન્મતિથિ જગજીવનની સાર વસરામાંથી બીજા સર્વે પૂર્વાસી તે ઠાર તે ભેગા થઈ આવ્યા ઉમંગે ધર્મદેવને દ્વાર આંબલી હેઠે ચોતરા ઉપર બેઠા હરખે અપાર બેઠા હરખે અપાર હે ઢોલ મૃદંગ વગાડે છે ગાવા લાગ્યા કીર્તન તે સમયે ઉત્સવમાં બેઠા ધર્માયને જોખાન ઉત્સવમાં હી વાર થઈ આંબલી હેઠે ત્યાં પ્રભુ પોઢ્યા છે પલંગમાં ઘરની ઓસરી જ્યાં ઢોલકનો શબ્દ સાંભળી બેઠા થયા બલવંત એશાનો ઉત્સવ થાય છે એમ વિચારે મન એશાનો ઉત્સવ થાય છે એમ વિચારે મન એ મારા જન્મ દિવસનું ટાણું એમ શ્રી હરિએ મન જાણ્યું કરે ઉત્સવ આવીને કોઈએ ત્યારે પ્રસાદ આપવો જોઈએ એવું ધારી ઈચ્છા મન કીધી આવી ઊભી છે ત્યાં અષ્ટ સિદ્ધિ થાળ ભરીને પતાસા લાવી ઊભી રહી છે શીશ નમાવી ત્યાંથી લીધો શ્રી હરિએ થાળ લઈ આવ્યા ઉત્સવમાં લાલ મોટા ભાઈ સામે બેઠા હરી પછી બોલ્યા છે વિચાર કરી એ સુણો ભાઈ કહું એક વાત હવે વીતી જવા આવી રાત એ આપો ઉત્સવિયાને પ્રસાદ સર્વે ઘેર જાય આહલાદ એવું કહીને ઉઠ્યા છે પોતે વેચી આપ્યો છે પ્રસાદ જોતે પતાસા લીધા છે સર્વે જના પામ્યા આનંદ ગયા સદાના ઘનશ્યામને કર્યા પ્રણામ ચાલ્યા પોત પોતાને ઠામ મોટા ભાઈ સહિત મોહાના સલુણેજીએ કર્યું શયાના હે વીતી રજની થયો સવાર ભક્તિ માતા ઉઠ્યા તેણી વાર હે મૂર્તિના બેન વસંતાબાઈ તેના પુત્ર માણકધર ભાઈ માણક ઈચ્છારામાં બે ભ્રાત તેમને જમવા આપ્યો ભાત ગોમતી ગાયનું લાવ્યા દૂધ માતાએ આપ્યું બંનેને શુદ્ધ ત્યારે બોલ્યા છે જીવન પ્રાણ સુણો માતા કહું શુભ વાણ ગોલોકમાંથી સુરભી આવી ગોમતી ગાય મુજને ભાવી અમને પય પાવા કારણે આવી છે તે આપણે બારણે માટે અમને લાગી છે ભૂખ લાવો પીવા આપો થાય સુખ પૈસા કર ભેગું કરીને માતાએ આપ્યું છે શ્રી હરિને તેનું પાન કર્યું ભગવાન માતા પિતા થયા છે પ્રસન્ન એક સમયમાં ધર્મ તાત વિચારીને કીધી રૂડી વાત રામ પ્રતાપજી ઈચ્છા રામ મોતી ત્રવાડીને વશ રામ એ આદિ બીજા સંબંધી જે સૌ ભેગા કરી બોલ્યા તે કૃષ્ણને દીધી છે મેં જનોઈ સંબંધી સહુ જાણો છો સોઈ તેનો ફરી કરવો છે વિધિ માટે વાત પૂછું છું હું પ્રસિદ્ધિ અયોધ્યા પૂરી જાય કરવું કે છુપૈયે રહી આદરવું
એમાં શું છે તમારો વિચાર? સંબંધી સહુ કોમુને સારા, બોલ્યા સંબંધી તે દેઈ માન, વળી મન થયા હર્ષવાન. સુણો દાદા અમારી અરજી, જેમ તમારી હોય મરજી, તમે આગળથી ત્યાં જાવો, શુભ મુહૂર્ત તૈયારી કરાવો. એમ સર્વેને તે પૂછી લીધું, પોતે જવાનું પ્રયાણ કીધું. શુભ મુહૂર્ત જોયું તે વાર, ધર્મ ભક્તિને ત્રણે કુમાર, સુવાસીની સહિત સધાવ્યા, છપૈયાથી અયોધ્યાએ આવ્યા. બ્રહટા શાખા નગર નામ, તેમાં છે જે પોતાનું મુકામ. રૂડે રંગે ઉમંગે હુલાસ, કર્યો પોતાના ઘરમાં વાસ. ઉપાધ્યાય હરિ કૃષ્ણ એક, વિપ્ર વિદ્વાન છે તે વિષેક. તેની ગતિમતી અતિ સારી, જ્યોતિષી વિવેકી અવિકારી. રે છે પોતાના મુકામ સામે, ઉત્તરાદિ કોરે રૂડે ઠામે. તેને બોલાવ્યો પોતાની પાસ, મુહૂર્ત નિશ્ચય કર્યો હુલાસ. જોયે તે લાવ્યા સર્વે સાહિત્ય, અતિ ઉમંગથી રૂડી રીત્ય. હે ઘૃત સાકર આદિ રસાળ, સર્વે ચીજો લાવ્યા તત્કાળ. ઘર આગલ્ય ચોક પ્રત્યક્ષ, ત્યાં છે લીંબનું વૃક્ષ સમક્ષ. તે હેઠે મંડપ કર્યો સારા, તેમાં શોભા રચી છે અપાર. ચિત્ર વિચિત્ર પવિત્ર રંગે, કર્યા પૂતળા અંગ ઉમંગે. હારો હારાય અને ઠારો ઠાર, મુખ્ય મંડપ ને અનુસાર. હેરાતા પીળા લીલા રૂડા કાચ, તેનું ઝાડ રચ્યું એક સાચ. મધ્ય મંડપમાં લટકાવ્યું, શુભ પ્રસંગમાં તે શોભાવ્યું. તે લાગતા સર્વ દિશામાં, કાચ ખાનું તે ગોઠવ્યું ત્યાંએ. એમ ઘરમાં ને વળી બાર, કરી શોભા તે જગ્યા મોજારા. જાકમ જોડ દે દીપ્યમાન, તેજ થયું સવિતા સમાન. તેના મધ્ય જે કર્યો છે કુંડ, વેદ વિધિ સહિત અખંડ. તેમાં રંગ ભરાવ્યા અપાર, જેમાં લીધો છે શાસ્ત્ર આધાર. મૃગ પક્ષી ગાયો આદિ જંત, ભીતમાં ચિતરાવ્યા અનંત. વળી બારણા ઘરના જેહ, રૂડા મંડપમાં હોય તેહ. એ આસો પાલવ પત્ર મંગાવ્યા, તેના તોરણ કરી બંધાવ્યા. દ્રવ્ય માંગલિક જે સાહિત્ય, મંગાવી લીધા સ્નેહ સહિત. વિધિજનો ઈનો સમારંભ, ફરીને તે કર્યો છે આરંભ. દેશ પ્રદેશ ગામ પ્રગામ, સગા સંબંધી છે જે હઠામાં. તેને પ્રેમ સહિત તેડાવ્યા, કંકોત્રીઓ દ્વારા એ બોલાવ્યા. સઘળાયા આવ્યા અયોધ્યાપુર, અતિ આનંદ માયે ન ઉરા. ધર્મ દેવે કર્યો સત્કાર, ઉતારાયા પ્યા તે ઘડી વાર. પછી કરાવ્યા રૂડા ભોજન, નાના પ્રકારે નિર્મલ મન. ધર્મ ભક્તિ થયા છે તૈયાર, પહેર્યા વસ્ત્ર આભૂષણ સારા. કર્યું ગણપતિનું સ્થાપન, ગોરના કેવા પ્રમાણે ધન્ય. માત પિતા સહિત હરીને, કરાવ્યો સંકલ્પ ત્યાં ઠરીને. દેહ પ્રાયશ્ચિત કરાવ્યા શુદ્ધ, કર્યા આસન બેસવા સિદ્ધ. રામ બલિ બોલાવ્યો હજામ,
મુંડન કરાવે ઘનશ્યામા, નિર્મલ જળ કરાવ્યું સ્નાન, યોગ્ય વસ્ત્ર કર્યા પરિધાન. એ પછી અગ્નિ સ્થાપ્યા કુંડ માએ, હરિ કૃષ્ણ ગુરુજીએ ત્યાંએ. ધૃત જવતી લાદી સમીધ, પ્રીતે અગ્નિને કર્યા પ્રસિદ્ધ. વહનીમાં હોમ્યું છે હુત દ્રવ્ય, પછી આપ્યું ઉપવિત ભવ્ય. તે સમયે આકાશે આવ્યા દેવ, ચંદન પુષ્પથી કરે સેવા. કરે દુંદુભી નાદ અપાર, પુષ્પ વર્ષાવે નાના પ્રકાર. બ્રહ્મચારીજી પુણ્ય પવિત્ર, તેમણે લીધો છે ગુરુ મંત્ર. મૌજી મેખલા દંડ પલાશ, ધારી લીધું પોતે અવિનાશ. બ્રહ્મમોલના નિવાસી જેહ, થયા બ્રહ્મચારી રૂપે તેહ. માત પિતા પાસે કરી પ્રીત, ભિક્ષા માગી લીધી રૂડી રીત. ભિક્ષા આપી છે માત પિતાએ, તે લીધી છે શ્રી સુખદાતાએ. લઈ મૂકી ગુરુજીની પાસ, ગુરુએ આજ્ઞા આપી હુલાસ. હે વર્ણિરાજ સુણો વિચાર, તમે ભિક્ષા કરો અંગીકાર. ત્યારે પરમ વિવેકી શ્રી હરિ, પછી ભિક્ષા અંગીકાર કરી. પ્રેમ વાલાને વિધિ સહિત, રૂડું ધરાવ્યું છે ઉપવીત. ગુરુની આજ્ઞા લઈ અલબેલો, ભણવા ચાલ્યા કાશીએ છેલો. ચાલ્યા બટુક ઘરથી બારે, બળવો થઈ દોડ્યા તે વારે. પ્રભુ પધાર્યા ત્યાં થકી પોતે, સગા સંબંધી સર્વને જોતે. વાલો કરે છે મના વિચાર, જે માટે ધાર્યો છે અવતાર. હવે મારે કરવું એ કામ, એમ ધારે છે પૂરણ કામ. ગૂઢ સંકલ્પ એવો જ કીધો, ઉત્તર દિશાનો માર્ગ લીધો. એમ દોડી ચાલ્યા ઘનશ્યામા, કેળે દોડ્યા મામો વાસરામા. થાક લાગ્યો પોકી ન શકાય, તોય જોરથી ચાલવા જાય, પણ પોકી શક્યા નહીં.